પ્રભુ હા સાહેબ તું તો કેમ એ ક્લાસમાં તું નીંદર આવતી રહી છે. તને ખબર હે ગણિત એક મહત્વનો પાયો છે હા સાહેબ હા. અને શીખશો તો આગળ જઈને કઈ કામ આવશે. હા સાહેબ બહુ ધ્યાન રાખજો. હાલ તને એવું હે ને ગણિતનો એક સવાલ પૂછું, જો તને ના આવડ્યો ને તો તને હું મૂર્ખો બનાવીશ આ ક્લાસ વચ્ચે. અરે બાપ રે, આનો જવાબ મને ન આવ્યો તો આજે મુર્ગો બનવો જોઈએ. ભગવાન મને આનો જવાબ આવડવો જોઈએ. હા સાહેબ બોલો ને. તું વિચાર, હા. તારી પાસે 10 ચોકલેટ છે. બરોબર 4 ચોકલેટ તે રિયાને આપી, 3 ચોકલેટ તે પિંકીને આપી. બરોબર. તો તારી પાસે શું વધ્યું? તો સાહેબ મારી પાસે હે ને 2 ગર્લફ્રેન્ડ અને આખા રૂમના છોકરાઓની દુશ્મની વૈધી. ભાઈ અહીંયા તારે આ ગર્લફ્રેન્ડ નું ને નથી બોલવાનું, અફેર ની વાતો નથી કરવાની, ગણિતની વાત ચાલે છે, ગણિતની વાત કર તું મારી સાથે. સાહેબ હું તમને ખાસી વાત કહું ને તો હે ને જો 2 છોકરી મારી સામે ઊભી હોય ને તો હું ચોકલેટ નહીં, હું તો એમને એમ જ પીગળી જાઉં. સારું, તારો રોમેન્સ નો કીડો હવે તું બંધ કર. ચાલ તને બીજો પ્રશ્ન પૂછું. વિચાર, 10 મજૂરને એક દિવાલ બનાવતા 2 દિવસ થાય તો 20 મજૂરને એક દિવાલ બનાવતા કેટલી સેકન્ડ થાય? સાહેબ 0 સેકન્ડ, 1 મિનિટ નો થાય. એલા ઈ કેવી રીતે? 20 મજૂર હોય તો કામ તો ઝડપથી થાય ને, તું કે 1 સેકન્ડમાં થઈ જાય? અરે સાહેબ હાવ હેલું હે. પેલા 10 મજૂર હોય એ દિવાલ આખી બનાવી નાખી, તો પછી બીજા 20 મજૂર હોય ઈ ન્યા જઈને કરે હું? બીડીને ચા પીવે. પ્રભુ તું મને પાગલ કરી નાખીશ. ચાલ તને ત્રીજો સવાલ પૂછું, ઇતિહાસમાંથી પૂછું. હવે સાચો સાચો જવાબ દેજે, બાકી મૂર્ખો બનાવી નાખીશ. ઓકે સર. બોલ, અકબર કોણ હતો? ઈ એક શાંતિ માણસ હતો જે ક્યાંય પણ હિંસા ન કરતો હતો. શાંતિ માણસ? હા. અરે પ્રભુ, દયાળુ કેવી રીતે? ઈ કઈ દયાળુ નતો. એ હા સાહેબ, જો મને હમણાં યાદ આવ્યું, આટલું મોટું ઇતિહાસ મારે એના લીધે જ ભણવું પડે છે ને. આ બધા યુદ્ધ ને બધું ન કર્યું હોત તો હું શાંતિથી અત્યારે બેઠો હોત ને તમારા ઓલા ને જે ગણિતના નથી આપણે એકડા બગડા ઈ ભણતા હોત. આ તો ક્યારે કયું યુદ્ધ કર્યું, હું યુદ્ધ કર્યું, બધું યાદ કરવું પડે. બાપા દયાળુ જરા કઈ નતો સાહેબ ઈ તો. આ કોઈ છોકરાઓને ભણાવવા જેવા જ નથી બાપ. અરે આ તારા જેવા સ્ટુડન્ટ ને તો ભણાવવા કરતા ના ભણાવવા હાલા. કેટલાક છે હજી હવા. કાલે તારા પપ્પાને લઈને આવજે. સાહેબ તમે જે ચોક માર્યો છે ઈ મારા કપડા ગંધારા કર્યા છે એટલે હું મારા પપ્પાને લઈને નહીં આવું. હું પાવન દેવડા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમે અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હું પાર્થ દેવડા ઉર્ફે પ્રભુ દેવડા. જો તમને આવા નવા વિડીયો જોવા હોય તો આજે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.